तो गाइस अभी मैं स्कूल से आऊँ तो अभी तो 2 ही बजे बट अभी 3 बजेंगे और फिर 4 और फिर आप गाइस आपको पता है मेरा मैं ट्यूशन से आऊँगा ना तभी हमको है ना फिर तभी हमको क्या आगे बोल ये है ना हमको है ना और तो भैया के घर पे जाना है हाँ हम लो તો કિયાન બ્લોગ ચાલુ કરીને આવ્યો તો કેમ કિયાન કેમ કિયાન स्कूल भी आया એવું એટલે કિયાન બ્લોગ ચાલુ રાખીને આવ્યો કેટલા વાગ્યા છે બહારનું વાતાવરણ જોવા જેવું છે હે ને હમણાં તો એટલા બધા કબૂતર આવ્યા હતા ગાઈસ કેવું હોય છે ખબર છે કબૂતર વરસાદ પડે તો કબૂતરને એટલી ભૂખ લાગી ને બિચારા કબૂતર શોધવા અમારી રોજની ટ્યુશન નાખવાની એટલા બધા 2 વાર મેં જુવાર ખતમ થઈ ગઈ છે તો ઘઉં નાખ્યા ને 2 વાર ઘઉં નાખ્યા ને 2 વાર તો ઝુંડમાં આવ્યા હે ને કિયાન આપણે આવી બારી પર કિયાન ચપલીઓ આવી હતી બોલ પેલી બે નાની નાની તો મેં છે ને આજે એને ચોખા નાખ્યા બોલ બારી પર તું જાય તો પડે ઉડી ના જાય ખબર છે ને આમ જલ્દી થોડું સમજી જાઉં હે ને કિયાન કેવું જય હનુમાન દાદા તો ગાઈસ અમે આવ્યા છીએ મારા ખોડી સાસુને ત્યાં ક્યાં ક્યાં ભૂત આવ્યું ભૂત આવ્યું કોણ આવ્યું કે છે તો ગાઈઝ અમે આવી ચૂક્યા છીએ અમારા તમોવાડા જ કીધું તું મેં તો તમને બરાબર ત્યારે જો મારી જેઠાણી જો મને બોલે છે જોયું ગાઈઝ ત્યારે તો વળી મને ખબર છે કેમ છો જય શ્રી કૃષ્ણ એટલે મેં તમને કહું છું તો ખરું કે પેલા લોકોને ટ્યુશન મૂકીને પછી આવીશ પણ અંતર તાવ ચડ્યો એટલે આને લઈને આવવું પડ્યું આઈ બક આટલી તો વહેલી આવી હવે તમારે 7 વાગે જમાડવાને એમ જ ના થઈ જાય વહેલું જો અમારા આ બધા ચલો ગાઈસ પછી મળીએ ત્યારે हेलो गाइस, क्या कर रहे हो आप लोग? मैं बीमार हो चुका हूँ तो अभी मैं मेडिसिन नहीं खाया और मोबाइल यूज करता हूँ। क्यों बोले थे? बोले હવે વિડિયો મૂકી દઈશ તો ગાઈસ અમે જમવાનું થઈ ગયું છે હા કઈ વાંધો નહીં આપણે બધું ચાલે છે તો ગાઈસ અમારું જમવાનું થઈ ગયું છે હજી કેટલા વાગ્યા છે હજી 6 વાગ્યા નથી અને અહીંયા છોકરીઓ જમાડવાની છે તો જ્યારે અમારી આરતી થશે ને એટલે અમે બતાવીશું મારો છોકરો બહુ મસ્ત બ્લોગ આજે તો કિયાને બ્લોગ સ્ટાર્ટ કર્યો હે ને કિયાન કે ને ગાઈસ ને કે આજે મેં બ્લોગ સ્ટાર્ટ કર્યો હતો હે ને જો અમારા વગર બતાવું હજી મોનેટાઈઝ થયા છે કે નહીં થયા ખબર નહીં હે ને કિયાન આપણે શું બનવાનું છે કિયાન બ્લોગર બનવાનું ખબર અને બ્લોગર બની શું કરવાનો છે શું લેવાનો છે કે ને નિશિત ભૈયાને અહીંયા ખસ પેલી મારું શાક બરસે
બધું પતી ગયું છે હવે અમે ઘરે જઈ રહ્યા છે 10 વાગી ગયા છે અને વિડીયોમાં કેમ નથી આવતી કેમ કે મને બહુ ગુસ્સો આવતો હતો બહુ જ ગુસ્સો આવતો હતો કેમ કે મને મમ્મીએ એવું કીધું કે તને છે ને મોન્ટુભાઈ ઘરે લઈ જશે એની પછી કપડાં ચેન્જ કરીને તો આવતી રહેજે અને મને ઘરના કપડામાં ત્યાં બોલાવી હતી ખબર છે ગુસ્સો આવે છે મારા મમ્મી પર સારું તો ચલો ઘરે જઈને મળીએ